ફરી એકવાર વાવાઝોડા અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ વાળી તોફાની નવી બની રહેલી માવઠાવાળી સિસ્ટમોને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં હાલ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો પટ્ટો અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને હવે પછી બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની તીવ્ર હલચલ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આ એરિયાની અંદર સતત સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ દરિયાના માધ્યમ થકી હવે પછી આ સિસ્ટમો આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવા માટેની તીવ્ર તૈયારીઓ કરતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના આજુબાજુના ક્ષેત્ર અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર જેમાં 3.1 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં હવે પછી ભયંકર જોર વધતું હોય તેમ સક્રિય બનેલી નવી યુસીએ સિસ્ટમની અસરને લઈને મોટો વળાંક લેવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ હવે પછી ત્રાટકતી જોવા મળવાની છે। સિસ્ટમની જોરદાર અસરને લઈને શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈના તટીય ક્ષેત્રથી લઈને તામિલનાડુ કેરળના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીને તેના આસપાસના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર જોર વધવાને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાં ભયંકર હિમવર્ષાની સાથે તોફાની કરા અને હાલ બરફ વર્ષાની સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી દિશાઓ બદલીને હવે આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે। સિસ્ટમ દિશાઓ બદલવાની સાથે મોટો વળાંક લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભયંકર અસરોને ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની વધી રહેલી જોરને અસરને લઈને કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ કચ્છના તમામ વિસ્તારોની અંદર આવતા મોટા પલટાવોની સાથે હવે પછી વાદળોના તોફાની ઝુંડ ઘેરાવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર તોફાની વાદળોનું ઝુંડ હવે મંડરાઈને ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણીય ભારતના વિસ્તાર, મધ્ય ભારત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો આ વિસ્તારોની અંદર બનીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અરબી સમુદ્રના ભેજયુક્ત ને તોફાની પવનો પણ દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોમાં મોટા પલટાઓને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ અત્યારે અરબી સમુદ્રના ભેજયુક્ત પવનોની અસરને લઈને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનોની ઝડપ ગુજરાત ઉપર વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આગળ વધી રહેલી યુસીએ વાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ અંદમાન નિકોબારના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારમાં હવે પછી આ સિસ્ટમ ત્રાટકવાની સાથે પોતાની તીવ્ર અસર દર્શાવવા માટેનું પુષ્કળ જોર અને દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। પાકિસ્તાનમાંથી આવી રહેલી સિસ્ટમની અસરને લઈને રાજસ્થાન અને આ સંપૂર્ણ વિસ્તારમાં હવે પછી ભયંકર જોર વધતું હોય તેમ તોફાની હલચલો સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ હવે રાજસ્થાનની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના ઉત્તરીય ક્ષેત્રની અંદર જેમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર
આગામી 24 કલાકની અંદર મોટા પલટાવો આવવાની સાથે બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો અત્યારે બની રહેલો જોવા મળી રહ્યો છે. આમ ઉત્તરીય ભારતના આ તમામ ક્ષેત્રમાં સતત મોટા બદલાવો આવવાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. રાપર, ગાંધીધામ, ખાવડ, લખપત, નળિયા અને બારડોલી આમ કચ્છના આ વિસ્તાર ઉપર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠાની હળવી અસરો જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ સિસ્ટમનો પટ્ટો ઘેરાતો હોય તેમ દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલના વિસ્તારથી જૂનાગઢના ક્ષેત્રની અંદર, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રહેલા સતત પલટાવને લઈને અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં પલટાવ જોવા મળવાના છે. મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાઈ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવા પલટાઓની સાથે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ ગુજરાત ઉપર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુની તીવ્ર અહેસાસ થઈ રહ્યો છે. આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદાના ક્ષેત્રની અંદર, સુરતના ક્ષેત્રથી વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકોની અંદર ઓચિંતાના પલટાવ આવી રહ્યા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવોની સાથે માવઠાની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર સતત પલટાવો જોવા મળવાના છે. આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ આગામી 5 થી 7 દિવસની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી તોફાની પવનોની તીવ્રતાની સાથે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન પુષ્કળ ગરમીની સાથે વાતાવરણની અંદર પલટાવ આવવાની તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આવી રહેલા મોટા પલટાવ અને બદલાઈ રહેલી સિસ્ટમોની અસરને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં બંગાળની ખાડીના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરને લઈને બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી 5.8 કિલોમીટરના એરિયાની અંદર સિસ્ટમનું દબાણ ધીમે ધીમે ગતિઓ કરીને પોતાનો ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. પહેલા આ વિસ્તારોની અંદર 3.1 કિલોમીટરના એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો બનેલો જોવા મળી રહ્યો હતો, પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર આ ઘેરાવો વધીને 5.8 કિલોમીટરના એરિયાની અંદર યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધીને બંગાળની ખાડીને તેના આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂતથી લઈને તોફાની ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરોને જોતા હાલ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, હૈદરાબાદના ક્ષેત્રથી લઈને અત્યારે શ્રીલંકા અને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર એક મજબૂત વાદળોનું ઝુંડ મંડરાઈને હવે પછી યુસીએસ સિસ્ટમનું જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક મજબૂત ઘેરાવો રચાઈને તોફાની જોરની સાથે અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમોની અસરને લઈને દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. જેમાં અંદમાન અને નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને અરબી સમુદ્રના તટીય ક્ષેત્ર જેમાં કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ હવે પછી જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પશ્ચિમીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે.
જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર ફરી એકવાર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમોની અસરને લઈને આવતીકાલથી અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. 16 ફેબ્રુઆરીએ ઉપરાઉપરી એક સાથે બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે, જેના કારણે દરિયાની અંદર તોફાન સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં બે નવી સિસ્ટમ જનરેટ થઈ રહી છે અને હિમાલય રિજિયનના વિસ્તારોની અંદર આવતીકાલથી લઈને 16 તારીખ સુધીની અંદર ઉપરાઉપરી એક સાથે બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતી હોવાથી દેશના અનેક ભાગોની અંદર વરસાદની તીવ્ર ચેતવણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારમાં યુસીએ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાં માવઠાની અસરો તીવ્ર બની રહી છે. સિસ્ટમની અસરને લઈને સમગ્ર હિમાલય રિજિયનની અંદર અત્યારે આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર આગામી 16 તારીખ સુધીની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના વિસ્તારમાં આગામી 17 તારીખ સુધીની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. બદલાઈ રહેલા હવામાનની સાથે આગામી 17 તારીખ સુધી વરસાદીય ગતિવિધિઓ હવે પછી તીવ્ર બનતી જોવા મળવાની છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી છત્તીસગઢના વિસ્તારની અંદર આગામી 2 દિવસોની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિન્દ મહાસાગર અને તેને સંલગ્ન બંગાળની ખાડીના વિસ્તારની અંદર સાઉથ ઈસ્ટ ભાગની અંદર દરિયાઈ સપાટી ઉપર અત્યારે 3.1 કિલોમીટરની ઊંચાઈ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલી આ સિસ્ટમની અસરને લઈને આજુબાજુના તામિલનાડુના ક્ષેત્રથી કેરળ, લક્ષદ્વીપ, નિકોબારના વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું પુષ્કળ દબાણ વધતું હોય તેમ તમે જોઈ શકો છો. સિસ્ટમની ભયંકર અસરો વધી રહી છે.